07થી આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર હતો. સવારથી અમે 7 વાગ્યાથી ઘણી બધી સ્કૂલોમાં રાઉન્ડ કર્યા, બધું સારું ચાલતું હતું. પછી અમે 12 વાગ્યે નવ સંસ્કાર હિન્દી સ્કૂલ ગયા. 12 વાગ્યાનો સમય હતો. ત્યાં જોવામાં આવ્યું કે જે ઉમેદવાર છે બીજી પાર્ટીના એ રૂમમાં જ બેસી રહ્યા હતા. એટલે અમે થોડી વાતચીત કરી. કેમેરો ત્યાંનો CCTV બંધ હતો, એની વાતચીત થઈ. વોટિંગમાં બી પ્રિસાઇડિંગ ઓફિસરને 3 વાર પૂછવા છતાં એમને કીધું 1151 વોટિંગ થઈ ગયું છે. તો મેં ચાલુ કર્યું કે ચલો વિડીયો ઉતારીને આપણે લોકશાહી પ્રમાણે આગળ વધીએ. પણ મોબાઈલ પછી મારો ઝૂંટવી લેવામાં આવ્યો, પછી મને મારવામાં આવ્યો, પછી મારતા મારતા બહાર સુધી લઈ ગયા. છેલ્લે કોઈ એક જણ આવી લાકડી લઈને આવ્યા અને લાકડી વડે મારા માથા ઉપર એમને હુમલો કર્યો. 6 થી 7 લાકડી મારી. એ લાકડીથી થોડી મને ઈજા પહોંચી અને ગુમડા જેવું લાગ્યું. તો ડૉક્ટરને બતાવવા ગયા તો થોડું લોહી નીકળતું હતું, તો એમને ડ્રેસિંગ કરીને પાટો મને બાંધી આપ્યો. એટલે આ પહેલું જ ઇલેક્શન હતું મારું અને મારો આવો કડવો અનુભવ એ બી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિધાનસભામાં થયો. એટલે હું વિચારું છું કે આ લોકશાહીની ધજિયા ઉડાવે એવો આ કિસ્સો બની ગયો છે. એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે પક્ષમાં આવા લુકા તત્વોને જરાય પેસવા દેવા જોઈએ નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. આ મારવાવાળા વ્યક્તિ કોણ હતા અને આ મારવાનું રીઝન શું હતું? મારવાવાળા વ્યક્તિ ભાજપના કાર્યકર્તાઓ હોઈ શકે છે, એમના લુખા તત્વો હોઈ શકે છે. કારણ કે એ બધા ટોળામાં હતા. એટલે અમારે કોઈ સ્પષ્ટતાથી કોઈને જોઈ શક્યા નથી. એ બધા ટોળામાં હતા. 30-35 જણનું ટોળું હતું. પણ એ ચોક્કસથી કહી શકાય હતા એ ભાજપના હતા બધા. તમે આ તમને માર પડ્યો, તમે લાકડી મારી, એ બાબતે કોઈ પોલીસ ફરિયાદ તમે કરી છે? ના, એ બાબતે અમે અત્યારે હાલ પૂરતી અમે કોઈ પગલાં લેવા માગતા નથી, જ્યાં સુધી મારી તબિયત સારી ના થાય ત્યાં સુધી. તો આ તમે ઉમેદવાર હતા, તમારું કાર્ડ ફાડી દીધું, આ બાબતે કોઈ ઉચ્ચ અધિકારી કે ચૂંટણી પક્ષને કોઈ રજૂઆત કરી? એની રજૂઆત તો પાર્ટી તરફથી મને લાગે છે થઈ ગઈ હશે, પણ મારું કાર્ડ બી એ લોકોએ ફાડી દીધું, જે હું અત્યારે હાલ જ નવું બનાવીને આવ્યો છું આવી પરિસ્થિતિમાં. એટલે જો બાબા સાહેબની આવી લોકશાહી રહેશે તો આ દેશને હવે પાકિસ્તાન બનતા બહુ સમય નહીં લાગે. તો તમે માનો છો કે આ તમે જીતવાના હતા એટલા માટે તમારા પર હુમલો કરવામાં આવ્યો? હોઈ શકે છે એવું, કારણ કે મારા ઘાટોળેમાં અત્યાર સુધી મેં 1001 પેશન્ટોના ઘરે સેવા આપેલી છે પર્સનલી, અને ઘણા બધા ગરીબ દર્દીઓની સહાય બી કરી છે. અને હું પોતે ડૉક્ટર છું, એટલે ડૉક્ટરની ફિલ્ડમાં બી મેં ઘણા બધા કેમ્પો કર્યા છે RSS તરફથી, VHP તરફથી. એટલે મારા ઘણા બધા સગા સંબંધીઓ બી છે. એટલે વોટિંગ કદાચ સારું થતું હોય અને અમારા તરફી થતું હોય તો બી આ લોકોએ આવું કૃત્ય કર્યું હોઈ શકે છે.